શંકર ભગવાન પણ સેલ્ફી લેવે છે, જો તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. પાર્ટ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે જો અત્યારે કરી રહ્યા છીએ કોસ્ચ્યુમ પહેરીને રેડી, અને અમે અત્યારે જઈએ છીએ સોમનાથ મંદિરે, જ્યાં આવવાના છે મોદી સાહેબના મેં કાર્યક્રમમાં. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. બ્લોગમાં આવશે મજા ને મજા. અને મારું કાર્ડ અહીંયા પડ્યું રહ્યું છે ને, હું જવું પડશે ને. આ પાલ્યાનું પડ્યું રહ્યું છે અહીંયા, અમને બેન નહીં કરવા દે. લ્યો લોટા, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાજો તો તમને ખબર પડશે. એની ટાઈમ નથી કાંઈ ખબર પડશે નહીં. ને આ બ્લોગમાં આવશે મજા ને મજા, કારણ કે અત્યારે બધા રેડી થઈ ગયા છે ભાઈઓ. તો તમે જુઓ, બધા ભાઈઓ એક આમટા થઈ ગયા છે રેડી. હાલો જલ્દી મંદિરે જવાનું હો. હાલો અત્યારથી હાલ 2 મિનિટ બસ વાળાને તો તૈયાર કરવા દે. હાલો ભાઈઓ, કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો, મજા જ આયા રાખશે. તો અમે સોમનાથ દાદાના મંદિરે એકચ્યુઅલીમાં પહોંચી ગયા છે ને. બધા જો તમે બધા આવી ગયા છે ટોટલી ગ્રુપ વાળા, અને બધા હવે જઈશી સૌરોને પ્રેક્ટિસની જગ્યાએ ગયા છે, પ્રોગ્રામ છે ત્યાં. તો દાદાના સોમનાથ હવે આ જો અમારા બાજુ બધા આવી ગયા છે. તો ટોટલી બધા ભાઈઓ અમારા એક પછી એક આવ્યા રહ્યા છે, અને બધા અમે જઈશી પ્રોગ્રામમાં. તો અમારા જો આ છે દાદા સોમનાથ દાદાનું મંદિર. હેલો, બધા ભાઈઓને અમે પોઝિશન મળી ગઈ છે. અહીંયા અમારે કરવાનો છે આજનો પ્રોગ્રામ. આ અમારી પોઝિશન છે. મોદી અંકલ અહીંથી નીકળે છે ને અમે બધા એમનો પછી સ્વાગત પ્રોગ્રામ. લાલાભાઈ કંઈક ફોટા પાડવામાં બીજી છે. આ છોકરા અમારા લોકો છોકરા છે જે સોમનાથ દાદાનું વિરાસત કે 75 સાલ છે, જેમાં તો દેખો તમે જોઈ શકો છો. અને વાતાવરણ પણ અત્યારનું કમ્પ્લીટ છે. તો વિજયભાઈ કંઈક થોડુંક તૈયાર થાય છે હજી. તો આ રોડ શો છે જ્યાં મોદી કાકા નીકળવાના છે, તો એ એરિયો બતાવી દઉં. અહીંથી મોદી અંકલ નીકળે છે ને અમે કરશું એમનું સ્વાગત. તો અમારા શંકર ભગવાન પણ સેલ્ફી લેવે છે, જો તમે જોઈ શકો છો. ખુદ પણ સેલ્ફી લે છે. તો તમે જો સોમનાથ દાદાના મંદિર ઉપર પુષ્પ વર્ષા થાય છે. તો હવે નરેન્દ્ર મોદીની તો નીકળશે રેલી, તો તમે જોતા જ રહેજો. મજા જ આવશે. તો તમે જો સામે છે સોમનાથ દાદાનું મંદિર, અને સોમનાથ દાદાના મંદિર પર જળાભિષેક થવાની તૈયારી કમ્પ્લીટ જ છે. અને જો આ રસ્તો છે, એ રસ્તેમાંથી નરેન્દ્ર મોદી સર એન્ટ્રી કરવાનું છે. આ પબ્લિક બધું જો એમનું સ્વાગત માટે કેવું આવી ગયું છે. અને આ બધું જો અમારા બધા ગ્રુપ છે. આ બધા ગ્રુપમાં બધા લાવો મસ્ત એક નંબર લઈ છે. તો તમે જોવાનું ન ભૂલતા.
તો ચાલો થોડાક મોદી કાકાના ફોટા ઉમેરી દે. તમે મોદી કાકાના ફોટા જોવો કેવા હાથ લાંબા કરે પબ્લિક બધાને રાજી કરે છે અને પબ્લિકને પણ ખૂબ જ મજા આવી, કારણ કે મોદી સરને એટલા નજીકથી જોયા અને એમને બોડીગાર્ડ તો બાકી હતા ભૂક્કા કાઢી એવા તોડી નાખી એવા. તો મોદી સાહેબ એ ગયા અને તમે જોયું મોદી સાહેબ આયા, બધા ગઈ મોજ કરી, ફૂલ કરી, કામ કર્યું. આમ કર્યું મારાને એટલે આપણી વેલ્યુ કેવી? અરે પારાની વેલ્યુ ના પિયાનો કટેલી રાઈતે તો મોદી સાહેબ આયા, તમે બધાએ જોયું કેવી મોજ કરી, તમે જોયા દર્શન કર્યા અને બોલી લઉં પેલા મોદી સાહેબ આયા, તમે જોયું કેવું અમે એમનું સન્માન કર્યું, બધા રેમા પબ્લિક તમે જોયું. તો હવે અમે થાકીને બેસી ગયા છીએ અને બધા ભાઈઓ જો લીમડાના છાંયા નીચે મસ્ત મજાની હવા ઠંડી ખાય છે, કારણ કે દરિયો પાસે છે તો હવા પણ મસ્ત જ આવે છે. આમલે આ લીમડો હા સોરી કાંઈ વાંધો નહીં, ગલતી ચર્ચે હોતી है. વાહ ઠંડુ જય હો. એક મિનિટ મિત્રો, વિડીયો પૂરો કરતા પહેલા મારે એક મસ્તીવાળો તમને વિડીયો બતાવી દો. આમાં તમને દાતા છો તો જોઈ શકો છો, જોઈ લ્યો.